નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? આજ તારીખ 3 એપ્રિલ 2025 ગુરુવાર, તિથિ છઠ અને આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર અખબારની યુટ્યુબ ચેનલ તાપી મિત્ર ન્યૂઝ। હવે નિહાળીએ આજના ટોપ 10માં મહત્વના સમાચારો। જામનગરના કાલાવડ રોડ પર આવેલા સુવરડા ગામની સીમમાં જેગુઆર પ્લેન ક્રેશ થતાં દોડધામ મચી હતી। જે વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું તે સમગ્ર વિસ્તારમાં આગની ઘટના બની હતી, જેમાં એક ટ્રેની પાયલટનું ઘટના સ્થળે મોત થયું છે, જ્યારે અન્ય એક ઇજાગ્રસ્ત પાયલટને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયો છે। ઘટનાની જાણ થતાં જ એસપી, કલેક્ટર અને 108 સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। રાજકોટ શહેરમાં નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની સાથે સંકળાયેલા 3 જેટલા કર્મચારીઓ દ્વારા 25 જેટલા લોન ધારકો સાથે મળીને 4 કરોડથી વધુની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે। કંપનીની ઇન્ટરનલ ઇન્ક્વાયરીમાં કંપની સાથે જ સંકળાયેલા કર્મચારીઓ દ્વારા જાણી જોઈને ખોટા રેકર્ડના આધાર પર કંપનીમાંથી લોન મંજૂર કરાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે। ત્યારે કંપની સાથે સંકળાયેલા કર્મચારીઓ લોન ધારકો પાસેથી 5-10% કમિશન મેળવતા હોવાનું પણ સામે આવ્યું છે। સમગ્ર મામલે 28 વ્યક્તિઓ વિરુદ્ધ છેતરપિંડી અને ફોજદારીની કલમ તેમજ ગુનાહિત કાવતરું રચવાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર અને હાલ બાંધકામ શાખામાં નાયબ કાર્યપાલક ઇજનેર સિવિલ શાખા તરીકે ફરજ બજાવતા અજય મનસુખભાઈ વેગડ સામે એસીબીએ અપ્રમાણસર મિલકતો અંગે ગુનો દાખલ કર્યો છે। તેની પાસેથી 75,21,000ની અપ્રમાણસર મિલકતો મળી આવ્યાનું એસીબીએ જાહેર કર્યું છે। રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી તત્કાલીન મનપાના ટાઉન પ્લાનર મનસુખ સાગઠિયા પાસેથી પણ કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકતો મળી આવી હતી। આ જ રીતે ફાયર બ્રિગેડના અધિકારી ભીખાભાઈ ઠેબા સામે પણ અપ્રમાણસર મિલકતો અંગે ગુનો દાખલ થયો હતો। હવે રાજકોટ મહાનગરપાલિકાના ત્રીજા અધિકારી સામે અપ્રમાણસર મિલકતો અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। બનાસકાંઠાના ડીસામાં આવેલી કમાં એક ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ બ્લાસ્ટ અને આગના કારણે 21 શ્રમિકોએ જીવ ગુમાવ્યા હતા। આ મૃતકોમાં 5 જેટલા કિશોરનો પણ સમાવેશ થાય છે। આ ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ઘટનાને લઈને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। ત્યારે આ અતિ ગંભીર બનાવની વિસ્તૃત, વિશ્લેષણાત્મક અને તટસ્થ તપાસ કરવા પુખ્ત વિચારણાને અંતે સરકાર દ્વારા ખાસ તપાસ દળ સેટની રચના કરવાનો નિર્ણય લેવાયો છે। ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલની 11,000મી વધુ જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી હતી, જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની યાદી જાહેર કરાઈ હતી। ત્યારે હવે 13 એપ્રિલે યોજાનારી બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષાના કોલલેટર આગામી 5 એપ્રિલથી ઓજસ પરથી ડાઉનલોડ કરી શકાશે। સુરતમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં સિગારેટ જેવી નજીવી બાબતમાં એસિડ હુમલો કરવામાં આવ્યો હતો। રત્નકલાકારે ઉધારમાં સિગારેટ માંગી હતી, જેનો ઇનકાર કરતા રત્નકલાકારે પાન સેન્ટરના માલિક પર એસિડ અટેક કરી દીધો હતો। સમગ્ર ઘટનાની જાણ થતાં કાપોદ્રા પોલીસે હુમલો કરનારા રત્નકલાકારની ધરપકડ કરી લીધી છે। સુરતમાં ધારાસભ્ય કિશોર કાનાણીના ખોટા સિક્કાનો ઉપયોગ કરી આધાર કાર્ડમાં સુધારો કરવાનું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં કાપોદ્રા પોલીસે મૂળ ઓડિશાના યુવક દીપક પટનાયક નામના આરોપીની ધરપકડ કરી છે। યાત્રાધામ ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા શ્રી રણછોડરાયજી મંદિરમાં ભગવાનને વસ્ત્રો અર્પણ કરવા માટે નવી પહેલ શરૂ કરવામાં આવી છે, જેમાં ભક્તો અને ગુજરાતની બહાર રહેતા વૈષ્ણવો 3 એપ્રિલથી ઓનલાઈન બુકિંગ સેવા દ્વારા રણછોડરાયજીને વસ્ત્ર અર્પણ કરી શકશે। 3 એપ્રિલે સવારે 10 વાગ્યા કલાકે મંદિરની સત્તાવાર વેબસાઇટ www.ranchodreji.org પરથી વસ્ત્રો માટે નોંધણી કરાવી શકાશે, જેના માટે મંદિર દ્વાર નક્કી કરવામાં આવેલી ફી ઓનલાઈન ભરવાની રહેશે। વેબસાઇટ પર વસ્ત્રોની નોંધણીના નિયમોનું પાલન કરવાનું રહેશે। વ્યારા તાલુકાના વીરપુર ગામની સમીમાં આવેલ ખેતેશ્વર હોટલની સામેથી તારીખ 1 એપ્રિલના રોજ શંકાસ્પદ યુરિયા ખાતરના જથ્થા સાથે એક ટેન્કરને ઝડપી તપાસ કરતા ટેન્કરમાંથી અંદાજિત 17,925 કિલોગ્રામ ખાતરનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો। બનાવ અંગે જિલ્લા એલસીબી પોલીસકર્મીની ફરિયાદના આધારે ટેન્કર ચાલક નરેશભાઈ રણછોડભાઈની અટકાત કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી હતી।
તાપી જિલ્લાના સોનગઢ અને ઉચ્છલમાંથી બોગસ ડોક્ટરોને ઝડપી પાડવામાં તાપી જિલ્લા એસઓજી પોલીસને સફળતા મળી છે. ઉચ્છલ તાલુકાના મીરકોટ ગામે બસ સ્ટેશન પાસે એક ક્લિનિકમાંથી બોગસ ડોક્ટર રાવસાહેબ રઘુનાથ બોરાણે નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. જ્યારે બોગસ ડોક્ટરને ઝડપી પાડવાના બીજા બનાવમાં ઉકાઈમાંથી સુનિલભાઈ નથુભાઈ ભંડારી નામના બોગસ ડોક્ટર સામે કાર્યવાહી કરવામાં આવી છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા અપડેટ મેળવવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.